હવે જો છેલ્લે આપણે દાખલા નંબર 6 અને 7 છેલ્લા લેક્ચરમાં આપણે દાખલા નંબર 6 અને 7 કમ્પ્લીટ કર્યા હતા. હવે આજે આપણે 8 કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 9 કમ્પ્લીટ કરવાના છીએ. એટલે કે 9-10 જેટલા આપણે કરી શકીએ. હવે અત્યારે તમને શું આવે તો કે અલગ અલગ વ્યવહારો આવે છે. જેમ કીધું હવે દાખલા નંબર 9 માં તમે હેડિંગ વાંચશો તો શું છે તો કે માલના વ્યવહારો છે. શું છે હેડિંગ? એનું માલના વ્યવહારો છે. તો પહેલા આપણે ફટાફટ રકમ વાંચી લઈએ, પછી એનું ફોર્મેટ દોરી લઈએ અને પછી આમનોંધ કરવાની શરૂ કરીએ. હવે એમાં આપણને કીધું છે માલના વ્યવહારોમાં કીધું છે નીચેના વ્યવહારોની રમેશના ચોપડે આમનોંધ લખો. હવે 2014 એપ્રિલ તારીખ 1 રોકડ ખરીદી છે રૂપિયા 15,000, રોકડ વેચાણ છે રૂપિયા 14,000. પછી છે તારીખ 5મી 1,000 નો માલ અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. 10,000 છે. 10,000 નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. 7મું 12,000 નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો. 10મું હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધા ભાગનો માલ ખામીવાળો હોય પરત કર્યો. હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધા ભાગનો માલ એ તો આપણે વાંચ્યો. રમીલા પાસેથી 12મી તારીખ રમીલા પાસેથી રૂપિયા 10,000 નો માલ ખરીદ્યો, તેના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. 15મું રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવે મીતાને વેચ્યો. 18મું મીતાએ 1,000 નો માલ પરત કર્યો. 20મું કલ્પનાને રૂપિયા 20,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો. 22મી તારીખ આગમાં 2,000 નો માલ બળી ગયો, જેનો વીમા કંપનીએ 10,000 નો દાવો મંજૂર કર્યો. 25 તારીખ 500 રૂપિયાનો માલ વરસાદમાં પલળી ગયો, જે વેચતા 200 ઉપજ્યા. તારીખ 27 300 નો માલ મફત નમૂના તરીકે મળ્યો. 29મી તારીખ રૂપિયા 250 નો મફત નમૂના તરીકે મળેલ માલ 400 માં વેચ્યો. 30મું રૂપિયા 1,000 ની મૂળ કિંમતના માલના બદલામાં 1,500 નો મોબાઈલ ખરીદ્યો. હવે અલ્ટિમેટલી ઘણા બધા વ્યવહારો છે, એટલે હું અહીંયા બાબત છે નહીં લખું આમનોંધની. બાકી બધું તમને જેમ પ્રોપર આપણે લખતા હોય એ રીતના લખશું. બાબતે શું કામ એને નહીં લખું? કારણ કે જો બાબતે લખીશ તો મારે આટલા બોર્ડમાં સમાશે નહીં. તો અહીંયા પહેલા તો આપણે જેમ ફોર્મેટ બનાવીએ છીએ ફોર્મેટ બનાવી લઈએ. સૌથી પહેલા દાખલા નંબર 9. તો અહીંયા આપણે લખીએ દાખલા નંબર 9. પછી અહીંયા હવે જો ખાપાની કોલમ નથી બનાવી તો સમજો થોડું કે ખાપાની કોલમ અહીંયા આપણે ખાપાનું કઈ કામ હોતું નથી. આ તો ખાલી આપણે બનાવતા હોઈએ છીએ. હવે આમાં આપણે જો જોઈએ, હવે જો સ્ટેપ બાય સ્ટેપ આપણે દાખલાઓ ગણતા જઈએ રકમ વાંચીને. હવે સૌથી પહેલા આપણે શું કરશું તો કે અહીંયા શું નામ છે તો કે રમેશના. તો અહીંયા આપણે સૌથી ઉપર લખશું રમેશની આમ નોંધ. એના પછી શું તો કે ભાઈ અહીંયા લખશું તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. બરાબર, આવી રીતના અહીંયા થશે. હવે જો આપણે સૌથી પહેલો વ્યવહાર શું કીધો છે આપણને તો કે ભાઈ તારીખ છે વર્ષ છે 2014 એપ્રિલ અને તારીખ છે 1. બરાબર, તો અહીંયા લખી નાખીએ વર્ષ 2014 એપ્રિલ, તારીખ કેટલામી તો કે 1 તારીખ. હવે અહીંયા આપણને શું કીધું છે વ્યવહારમાં તો કે અહીંયા આપણને કીધું છે રોકડ ખરીદી રૂપિયા 15,000 અને રોકડ વેચાણ રૂપિયા 14,000. હવે અહીંયા જો અલ્ટિમેટલી બે વ્યવહારો છે, રોકડ ખરીદી પણ છે અને રોકડ વેચાણ પણ છે. કેટલા રૂપિયા છે તો કે ભાઈ રોકડ ખરીદી 15,000 છે અને રોકડ વેચાણ છે 14,000 રૂપિયા. તો અહીંયા પેલા આપણે રોકડ ખરીદીની આમ નોંધ કરી લઈએ. હવે ખરીદીથી ધંધામાં માલ આવે અને માલ આવે તો શું થાય તો કે ઉધાર. કયા ખાતે ઉધાર થાય તો કે ખરીદ ખાતે ઉધાર થાય. તો અહીંયા આપણે લખીએ ખરીદ ખાતે ઉધાર. કેટલામી તારીખ રૂપિયા કેટલા તો કે 15,000 રૂપિયા. તે શું કરશું તો કે રોકડ ખાતે. કારણ કે આપણને કીધું છે ખરીદી કેવી છે તો કે રોકડ છે, એટલા માટે અહીંયા આપણે લખશું 15,000 રૂપિયા. હવે ખરીદ ખાતું ઉધાર શું કામ એને? કારણ કે ધંધામાં માલ આવે છે. અને રોકડ જમા શું કામ એને? કારણ કે ધંધામાંથી રોકડ જાય છે. માલ આવે તો ઉધાર અને રોકડ જાય તો જમા. બેયમાં માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે છે. અને આમાં શું લાગુ પડે તો કે ખરીદીમાં માલનો નિયમ લાગુ પડે છે અને રોકડ શું છે તો કે આપણા માટે મિલકત છે. નિયમ બેનો એક જ છે, આવે તો ઉધાર જાય તો જમા. એના પછી એમાં જ છે રોકડ વેચાણ. હવે તમે જ્યારે માલ વેચો ત્યારે ધંધામાં રોકડ શું થાય તો કે આવે.
તો અહીંયા આપણે શું લખશું તો કે રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે 14,000 રૂપિયાનો માલનું વેચાણ કર્યું છે અને તે આપણે શું કરશું તો કે તે લખશું વેચાણ ખાતે રૂપિયા કેટલા તો કે 14,000. હવે રોકડ ખાતું ઉધાર શું કામ એને કારણ કે માલ ધંધામાં આવે છે સોરી રોકડ ધંધામાં આવે છે આવે તો ઉધાર અને વેચાણ ખાતું જમા શું કામ એને કારણ કે માલ ધંધામાંથી જાય છે માલ ધંધામાં આવે તો ઉધાર જાય તો જમા તો અહીંયા માલ ધંધામાંથી જાય છે કઈ પ્રોસેસ દ્વારા ધંધામાંથી માલ જાય છે તો કે ભાઈ વેચાણ દ્વારા ધંધામાંથી માલ જાય છે આગળ વધીએ તો એમાં આપણને કીધું છે તારીખ છે 5 રૂપિયા 10,000 નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા કેટલામી તારીખ છે તો કે તારીખ છે 5મી હવે અહીંયા જો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા છે શું લાવ્યા છે તો કે અંગત માલ સ્ટોક છે હવે 10,000 નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવે તો અલ્ટિમેટલી માલ ધંધામાં આવે તો શું થાય તો કે ઉધાર તો અહીંયા આપણે લખશું માલ સ્ટોક ખાતે ઉધાર તે શું લખશું તો કે તે મૂડી ખાતે કારણ કે ધંધાનો માલિક જ્યારે અંગત રોકડ માલ કે મિલકત ધંધામાં લાવે તો તેને શું કહેવાય તો કે મૂડી કહેવાય કેટલા રૂપિયાનો લાવ્યો છે તો કે 10,000 નો તો અહીંયા આપણે લખશું 10,000 એના પછી અહીંયા આપણો આ વ્યવહાર થાય છે પૂરો બરાબર એના પછી શું આપણને કીધું છે તો કે એના પછી આપણને કીધું છે રૂપિયા 12,000 નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો તારીખ છે 7મી તો અહીંયા આપણે પહેલા તારીખ લખી નાખીએ 7મી હવે અહીંયા શું કીધું તો ભાઈ હર્ષ પાસેથી ખરીદ્યો હવે અહીંયા એક વસ્તુ સમજવા જેવી છે પેલા તો વ્યવહાર કેવો છે તો કે ઉધાર વ્યવહાર છે કેમ ખબર પડે સર તો કે જો ધંધામાં રોકડ શબ્દનો ઉલ્લેખ છે એટલે કે વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ છે તો કે નહીં વ્યક્તિનું નામ છે કે નહીં તો કે હા તો જ્યારે ધંધામાં જ્યારે વ્યવહારમાં વ્યક્તિનું નામ આપેલું હોય અને રોકડ શબ્દનો ઉલ્લેખ ન થયેલો હોય ત્યારે વ્યવહાર કેવો કહેવાય તો કે ઉધાર વ્યવહાર કહેવાય જે આપણે બીજા ચેપ્ટરમાં ભણ્યા છીએ તો અહીંયા શું આપણે આમ નોંધ કરશું આપણે માલ ખરીદી કરીએ છીએ 12,000 નો માલ હર્ષ પાસેથી ખરીદી કરીએ છીએ તો અહીંયા આપણે લખશું ખરીદ ખાતે ઉધાર હવે ખરીદ ખાતે ઉધાર શું કામ એને કારણ કે માલ ધંધામાં આવે છે કેટલા રૂપિયાનો માલ ધંધામાં આવે છે તો કે 12,000 રૂપિયાનો તો અહીંયા આપણે લખશું 12,000 તે હર્ષ ખાતે તે શું તો કે હર્ષ ખાતે હવે હર્ષ ખાતું જમા શું કામ એને કારણ કે હર્ષ શું છે તો કે આપનાર છે હર્ષ શું છે તો કે આપનાર છે કારણ કે અલ્ટિમેટલી આપણે ખરીદી કરીએ છીએ આપે છે કોણ તો કે હર્ષ આપે છે અને એમાં પૈસા લેતો નથી અત્યારે નથી લેતો ભવિષ્યમાં લેવાનો તો છે જ પણ અત્યારે પૈસા લેતો નથી એટલે હર્ષ આપણને લાભ આપે છે આગળ વધીએ તો 10મું થઈ ગયું સોરી 10મું હવે પહોંચ્યા હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધા ભાગનો માલ ખામીવાળો હોવાથી પરત કર્યો હવે હર્ષ પાસેથી આપણે માલ લીધો તો આપણને એમાં કંઈક ડિફેક્ટિવનેસ લાગી એટલે આપણે શું એને માલ પરત કરી દીધો છે હવે પેલા આપણે માલની ખરીદી કરી હતી પછી માલ પરત કર્યો છે તો એને શું બોલાય તો કે ખરીદ પરત બોલાય હવે ખરીદ પરતથી ધંધામાંથી માલ જાય શું થાય ખરીદ પરતથી ધંધામાંથી માલ જાય જેમ ખરીદીથી આવે પરતથી જાય તો અહીંયા આમનો થશે તારીખ છે 10મી આમનો શું થશે તો કે હર્ષ ખાતે ઉધાર હવે હર્ષ ખાતે ઉધાર શું કામ એને કારણ કે હવે અત્યારે લેનાર કોણ છે તો કે હર્ષ છે શું લેનાર કોણ છે તો કે હર્ષ છે તો હર્ષ ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે અડધો માલ હવે 12,000 ના માલમાંથી આપણે અડધો માલ પરત કર્યો છે તો 12,000 ના અડધા કેટલા થાય તો કે 6,000 તો અહીંયા આપણે લખશું 6,000 તે શું કરશું તો કે તે કરશું ખરીદ પરત ખાતે ખરીદ પરત ખાતે કેટલા રૂપિયા તો કે 6,000 રૂપિયા બરાબર અહીં સુધી બધાને વ્યવહાર સમજાય છે આગળ વધી હવે 12મું રમીલા પાસેથી રૂપિયા 10,000 નો માલ ખરીદ્યો તેના અડધા નાણાં ચેક થી ચૂકવી આપ્યા હવે આ વ્યવહારમાં છે ને અડધો રોકડ છે એટલે કે અડધો રોકડ વ્યવહાર છે અને અડધો ઉધાર વ્યવહાર છે રમીલા પાસેથી આપણે ટોટલ માલ ખરીદી કરીએ છીએ 10,000 નો અને અડધા નાણાં ચેક થી ચૂકવીએ છીએ અને અડધા નાણાંનું કઈ કીધું નથી તો શું હોય તો કે બાકી કારણ કે વ્યક્તિનું નામ આવ્યું છે જો વ્યક્તિનું નામ ન આવ્યું હોય તો આપણે એમ માની લેત કે આપણે રોકડા ચૂકવતા હશું પણ અહીંયા વ્યક્તિનું નામ આપ્યું છે અને અડધા નાણાં જ રોકડા એટલે કે ચેક થી ચૂકવાનું કીધું છે તો અહીંયા તારીખ કેટલામી છે તો કે 12મી હવે અહીંયા આપણે શું કરશું તો કે ખરીદ ખાતે
ઉધાર કેટલા રૂપિયા? તો કે 12,000. કારણ કે માલ ધંધામાં કેટલાનો આવે છે? તો કે 12,000 રૂપિયાનો ધંધામાં માલ આવે છે. અને એમાંથી આપણે કેટલા રૂપિયા ચૂકવીએ છીએ? તો કે અડધા રૂપિયા ચૂકવી દઈએ છીએ. કેનાથી? તો કે ચેકથી. હવે ચેકથી જ્યારે તમે રૂપિયા ચૂકવો ત્યારે ક્યાંથી રૂપિયા જાય આપણા? તો કે બેંકમાંથી. તો અહીંયા બેંક ખાતે 10,000 10,000 છે. ઓકે સારું, જો સોરી 10,000, અહીંયા 12,000 નહીં, 10,000. ઓકે, તે બેંક ખાતે 5,000, કારણ કે 10,000 ના અડધા શું થાય? તો કે 5,000. અને તે આપણે શું કરશું? તો કે તે રમીલા ખાતે કેટલા? તો કે 5,000 રૂપિયા. બરાબર. આ બધાના નિયમો આપણે જોઈએ તો ખરીદ ખાતું ઉધાર શું કામ? એને કારણ કે ધંધામાં માલ આવે છે. કેટલાનો માલ આવે છે? તો કે 10,000 નો માલ ધંધામાં આવે છે. અને બેંક ખાતું જમા શું કામ? એને કારણ કે બેંક સિલક ઘટે છે. મેં તમને કીધું આગલા વખતે કે આ નિયમે યાદ રાખી લેજો સાથે સાથે. હા, એ નિયમે બન્યો છે વ્યક્તિ ખાતાના નિયમ ઉપરથી જ. પણ બેંક સિલક વધે તો ઉધાર, ઘટે તો જમા. તો અહીંયા બેંક સિલક ઘટે છે એટલા માટે આપણે 5,000 કર્યા જમા. અને રમીલા ખાતે, કારણ કે રમીલાએ આપણને 5,000 નો લાભ તો આપ્યો કે નહીં? તો કે હા, કારણ કે પૈસા લીધા નથી, પૈસા અડધા જ લીધા. તો અડધો લાભ તો એને આપ્યો. તો કે યસ. સારું, ચાલો આગળ વધીએ. તો એના પછીનો વ્યવહાર શું આપણને કીધો છે? તો કે એના પછીનો વ્યવહાર કીધો છે તારીખ છે 15. હવે જો સમજજો ખાસ, રમીલા પાસેથી ખરીદેલ માલ પૈકી 30% નફો ચડાવી 10% વેપારી વટાવે મીતાને વેચ્યો. હવે જો મેન જે હવે આપણે જેના માટે ધંધો કરતા હોય એ વસ્તુ હવે આપણને આવે છે. હવે આપણે ચડાવીએ છીએ નફો. હવે જ્યારે તમે નફો ચડાવતા હોય ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની હોય, એ શું તમને કહું છું. હવે જ્યારે તમે નફો ચડાવો છો ત્યારે અહીંયા તો સાવ સિમ્પલ છે, પણ આગળ જતા તમારી પાસે છે ને ઘણીવાર બે કિંમતો કીધી હશે. એક તો કીધી હશે મૂળ કિંમત, કે જેટલામાં તમને માલ પડ્યો છે એ તમારી શું કહેવાય? તો કે મૂળ કિંમત કહેવાય. અને બીજી તમને કીધી હશે વેચાણ કિંમત. હવે ઘણી બધી વાર છે ને એડવાન્સ થવા જાય લોકો. એડવાન્સ એટલે કે શું? તો કે તમને ઘણીવાર ચોપડે એટલે દાખલામાં એમ કહી દે કે ભાઈ મૂળ કિંમત ઉપર નફો ચડાવી અને માલ વેચો, તો આપણને કઈ વાંધો નથી, કારણ કે મૂળ કિંમત આપણી પાસે હોય જ છે, માલ ખરીદી કર્યો હોય. પણ ઘણી બધી વાર કોક લોકો છે ને શું કહી દે ખબર છે? કે ભાઈ વેચાણ કિંમત ઉપર નફો ચડાવી અને માલ વેચો. હવે આપણી પાસે હોય ખરીદ કિંમત, તો વેચાણ કિંમત પેલા આપણે કઈક ધારવી પડે, અને ધારીને પછી એની ઉપર નફો ગોતવાનો, પછી મૂળ કિંમતમાં પ્લસ કરવાનો, અને પછી વેચાણ કિંમત શોધવાની. આવું પણ ક્યારેક પૂછે છે. હા, આવશે ત્યારે આપણે શીખશું, કોઈ ચિંતા નહીં કરતા. સ્પેશિયલ તમને એના માટે કન્સેપ્ટ પેલા આખો સમજાવીશ જયારે વચ્ચે આવતો હશે ને ત્યારે. બરાબર. તો અહીંયા શું થાય છે? તો અહીંયા તો સિમ્પલ છે કે ભાઈ અહીંયા કાંઈ ન કીધું હોય તો મૂળ કિંમત ઉપર નફો ચડાવવાનો થાય. તો અહીંયા સૌ સરળ છે ગણતરી. અહીંયા દર્શાવું છું બાજુમાં. શું આપણને કીધું છે? તો કે ભાઈ રમીલા પાસેથી ખરીદેલ માલ. હવે જો રમીલા પાસેથી જેટલા પણ માલની ખરીદી કરી છે બધા ઉપર આપણે ચડાવ્યો છે. તો આપણે માલની ખરીદી કરી છે રમીલા પાસેથી 10,000 ના. તો અહીંયા પેલા આપણે અહીંયા લખીએ ખરીદ કિંમત. ખરીદ કિંમત અથવા તમે લખી શકો મૂળ કિંમત. કેટલા રૂપિયા? તો કે 10,000 રૂપિયા. હવે એમાં તમે શું ચડાવ્યો? તો કે નફો ચડાવ્યો. કેટલા ટકા? તો કે કેટલા ટકા છે? તો કે છે 30%. હવે 30% નફો. હવે 10,000 ના 30% કેટલા થાય? તો કે 3,000 રૂપિયા થાય. તો કે હા. તો 10,000 ઉપર 3,000 તમે ચડાવો તો કેટલા થઈ ગયા? તો કે 13,000. આ તમારી વેચાણ કિંમત થઈ. શું થઈ? તમારી 13,000 વેચાણ કિંમત થઈ. હવે આટલામાં પણ તમે માલ નથી વેચો, પાછો તમે આની ઉપર આપ્યો 10% વટાવ. જો અહીંયા કીધું છે 10% વેપારી વટાવે મીતાને વેચ્યો, એટલે હજી આપણે 10% વેપારી વટાવ આપીએ છીએ. તો અહીંયા માઇનસ આપણે કરશું વેપારી વટાવ કેટલા ટકા? તો કે 10%. એટલે 1,300 રૂપિયા બાદ કરશું. અને 1,300 બાદ કરશું, 13,000 માંથી તમે 1,300 બાદ કરો એટલે કેટલા આવે? તો કે 12 ને હજી 300 જવા દો તો 11,700 રૂપિયા. તો અલ્ટિમેટલી 11,700 રૂપિયામાં તમે કોને વેચો? તો કે મીતાને વેચો. કોને વેચો? 11,700 રૂપિયામાં તમે મીતાને વેચો. તો હવે વ્યવહાર સિમ્પલ છે, પણ આ તમને સમજાવવા ગણતરી કે ભાઈ તમને જયારે દાખલામાં કાંઈ ન કીધું હોય ત્યારે તમે કોના ઉપર નફો ચડાવતા હોય? તો કે મૂળ કિંમત ઉપર નફો ચડાવતા હોય. કોના ઉપર ચડાવતા હોય? તો કે કાંઈ ન કીધું હોય ત્યારે મૂળ કિંમત ઉપર આપણે નફો ચડાવતા હોઈએ છીએ, જયારે દાખલામાં કાંઈ ન કીધું હોય ત્યારે. કીધું હોય કે વેચાણ કિંમત ઉપર તો આપણે ગણતરી શીખશું, હજી ચિંતા નહીં કરતા. ચાલો હવે આપણે ખાલી આમનો લખી લઈએ. તારીખ કેટલામી છે? તો કે તારીખ છે 15.
શું કીધું છે તો કે ભાઈ માલ આપણે વેચીએ છીએ કોને તો કે મીતાને. તો અહીંયા આપણે શું કરશું, મીતા કાંઈ પણ રૂપિયા આપે છે કે નથી આપતી એની કોઈ પણ વસ્તુ કીધી નથી. હવે નિયમ તો સેમ જ છે. જો દાખલામાં તમને રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય અને વ્યક્તિનું નામ હોય તો એ વ્યવહાર કેવો થઈ જાય તો કે ઉધાર. તો અહીંયા મીતાએ આપણને રૂપિયા આપ્યા નથી, તો મીતા ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે 11,700 રૂપિયા. તે વેચાણ ખાતે કેટલા રૂપિયા તો કે અહીંયા પણ 11,700 રૂપિયા. હવે અહીંયા મીતા ખાતું ઉધાર શું કામ એને કહા કે અલ્ટિમેટલી મીતા શું છે તો કે લેનાર છે, કારણ કે આપણે માલ વેચીએ છીએ, લે કોણ છે તો કે મીતા લે છે અને આપણને રૂપિયા એક પણ આપતી નથી, એટલે એ આપણો લાભ લે છે. તો એટલા માટે મીતા ખાતે શું થશે તો કે ઉધાર અને વેચાણ ખાતે શું થશે તો કે જમા. અહીંયા ગણતરી તમારા માટે નવી હતી, બાકી આ કન્સેપ્ટ તો તમને આવડે જ છે. ગણતરી તમારા માટે નવી હતી, એ લગભગ તમને સમજાઈ ગયા છે. ન સમજાણું તો ક્વેશ્ચન કરજો, બરાબર વચ્ચે. આગળ વધીએ તો મીતાએ 1000 નો માલ પરત કર્યો. 18મી તારીખ મીતાએ 1000 નો માલ પરત કર્યો. 11,700 ના માલમાંથી એને કેટલો માલ પરત કર્યો છે તો કે 1000 નો માલ પરત કર્યો છે. તો અહીંયા 16મું આપણે શું કરશું તો કે વેચાણ પરત ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે 1000 અને તે મીતા ખાતે હવે અહીંયા પણ કેટલા રૂપિયા તો કે 1000. હવે અહીંયા જો વેચાણ પરત ખાતું ઉધાર શું કામ એને કહે કે ધંધામાં માલ પાછો આવે છે. વેચાણથી જાય તો વેચાણ પરતથી ધંધામાં માલ આવે, તો વેચાણ પરત ખાતે શું થાય તો કે ઉધાર. મીતા ખાતે શું થાય તો કે જમા. હવે અહીંયા 1000 રૂપિયાનો માલ પરત કર્યો છે તો 1000 રૂપિયાથી આપણે એન્ટ્રી કરવાની થાય. આગળ વધીએ તો આગળ આપણને કીધું છે કલ્પનાને 20,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો. હવે અહીંયા જો સમજો, અહીંયા રોકડ શબ્દ નથી આવ્યો, શું આવ્યો છે રોકડ વટાવ આપ્યો છે. હવે આપણે માલ વેચીએ છીએ કોને તો કે કલ્પનાને. હવે કલ્પનાએ રૂપિયા આપ્યા કે નથી આપ્યા એની કોઈ પણ જોગવાઈ કરેલી નથી. તો અહીંયા પેલા અહીંયા છે ને જયારે તમે ગણતરી કરતા હોય ત્યારે બાજુમાં લખતું જવું કે આ 15મી તારીખની ગણતરી છે, એટલે પેપર ચેકર ને ખબર પડે કે ભાઈ આ 15મી તારીખની ગણતરી આ છે, બાકી એ બિચારાને ગોતવી પડે અને એને તકલીફ પડે તો તમારો માર્ક કાપે એ ખોટો કારણ વિનાનો. તો એને ઇઝીલી કહી દો 15મી તારીખની ગણતરી આ છે, કારણ કે હવે આપણે પાછી થોડીક ગણતરી વેપારી વટાવ તો બતાવવો પડશે ને. હવે પેલા આપણે લખી નાખીએ તારીખ કેટલામી છે તો કે 20મી. હવે પેલા તો અહીં સુધી બધાને ખબર પડતી હશે કે આ વ્યવહાર કેવો છે તો કે ઉધાર છે. કેમ ખબર પડી તો કે વ્યક્તિનું નામ આવ્યું, રોકડ શબ્દનો ઉલ્લેખ થયો નથી. હા, રોકડ વટાવ છે, રોકડ નથી. રોકડ વટાવ શબ્દ એક છે. આ તો હું જેમ કે અમારે છે ને મેડમ હતા દીપમાલા મેડમ, બરાબર. તો હવે દીપમાલા ને દીપકલા ને અલગ અલગ, માનો કે દીપમાલા હોય એ મેડમ નું નામ હતું તો દીપમાલા એક જ છે, પછી ઘણા બધા લોકોનું નામ માલાય હોય ને દીપ પણ હોય, બરાબર. તો રોકડ વટાવી એક જ શબ્દ છે અને રોકડ અને વટાવ એ બે અલગ અલગ શબ્દ પણ છે, બરાબર. એટલે અહીંયા તમને રોકડ વટાવ કીધો છે, એટલે વળી ઘણા લોકો એમ કે સાહેબ કે એક રોકડ આપણને કીધું તો છે તોય તમે કાં બિચારાને રોકડ વટાવ નથી આપતા, પણ એ આપણને રોકડ વટાવ શબ્દ છે. જેમ કેમ દીપ માલા છે, દીપ અને માલા અલગ અલગ. આપણે કીધું દીપ આવે તો દેવાના, તો આપણે કહીએ દીપ માલામાં દીપ તો આવી ગયો કે નહીં, અરે નો આવે ભાઈ, બરાબર. તો એ થોડુંક સમજજો શબ્દોમાં. તો અહીંયા હવે અહીંયા જો આ વ્યવહારમાં ભલે તમને રોકડ વટાવની જોગવાઈ કરી છે, તમે રોકડ વટાવ આપશો નહીં. શું કામ એને નહીં આપો? કારણ કે વ્યવહાર કેવો છે તો કે ઉધાર વ્યવહાર છે. હા, રોકડ વટાવ આપવાનો હોય પણ કેવા વ્યવહારોમાં તો કે રોકડ વ્યવહારોમાં આપવાનો હોય. અને રોકડ વ્યવહારોમાં બેંકના વ્યવહારો પણ ગણતરી થઈ જાય છે. માનો કે ચેક આપી દીધો હોય તો પણ એમાં રોકડ વટાવ મળે, કારણ કે બેંકના વ્યવહારો પણ અલ્ટિમેટલી રોકડ વ્યવહારો કહેવાય છે. તો અહીંયા આપણે ખાલી ગણતરી પેલા આમનો લખી નાખીએ. કલ્પના ખાતે ઉધાર, તે વેચાણ ખાતે શું થશે તો કે કલ્પના ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. હવે અહીંયા ગણતરીમાં રૂપિયા. હવે પેલા તો માલ કેટલાનો વેચ્યો છે તો કે 20,000 નો માલ આપણે વેચ્યો છે, તો અહીંયા ગણતરી લખી લે. એની આ જ વેચાણ કિંમત છે 20,000 રૂપિયા. હવે આપણે આમાંથી 10% તો શું આપ્યો તો કે વેપારી વટાવ આપ્યો. હવે 10% એટલે 2,000 બાદ કરો તો કેટલા થાય તો કે 18,000 રૂપિયા થાય. હવે આપણે આ માલ એને કેટલામાં વેચ્યો છે તો કે 18,000 માં વેચ્યો છે. રોકડ વટાવ આપણે એને આપશું નહીં, કારણ કે એના માટે એને રોકડા રૂપિયા આપવા પડે, એને રોકડા રૂપિયા આપ્યા નથી. તો અહીંયા ગણતરી કરશું 18,000 થી, સોરી રકમ લખશું અહીંયા 18,000
આગળ વધીએ તો તારીખ છે પછી 22મી બરાબર. આગમાં 2000 નો માલ બળી ગયો જેનો વીમા કંપનીએ 1000 નો દાવો મંજૂર કર્યો. હવે જો તમને યાદ હોય તો આપણે બે પ્રકારના વીમા પ્રીમિયમ ભણાવ્યા હતા. એક સામાન્ય વીમા પ્રીમિયમ અને બીજું હતું જીવન વીમા પ્રીમિયમ. શું? એક હતું સામાન્ય વીમા પ્રીમિયમ અને બીજું હતું જીવન વીમા પ્રીમિયમ. હવે સામાન્ય વીમા પ્રીમિયમ એટલે શું થાય એ તમને લગભગ ખબર હતી કે ભાઈ જી ધંધાના મીન્સ કે ધંધાની વસ્તુઓ માટે જે તમે પ્રીમિયમ લેતા હોય એને કહેવાય સામાન્ય વીમા પ્રીમિયમ. હવે આપણે આગનું વીમા પ્રીમિયમ ભરતા હતા. શું કામ? એને ધંધાનો ખર્ચ ગણતા હતા. કારણ કે જો ધંધામાં આગ લાગે તો ધંધાને અલ્ટિમેટલી એનું જે વળતર હોય એ એને મળે. તો અહીંયા જો વળતર મળ્યું, આગ લાગી ગઈ, ભલે માલ બળી ગયો પણ કંઈક તો રૂપિયા મળ્યા, કંઈક તો મળ્યા કે નહીં? માલ કેટલાનો બળી ગયો? અલ્ટિમેટલી 2000 નો માલ બળ્યો. એમાંથી વીમા કંપની 1000 નો દાવો મંજૂર કર્યો છે. જો અહીંયા ખાસ સમજો, હજી ખાલી 1000 નો દાવો મંજૂર કર્યો છે, રૂપિયો એક પણ આપ્યો નથી. દાવો મંજૂર કર્યો છે એટલે આપણે વીમા કંપની પાસેથી પૈસા માગશું. અહીંયા આવે સમજીએ તો તારીખ છે 22. શું કરશું તો કે વીમા કંપની ખાતે ઉધાર. હવે સર વીમા કંપની ખાતે ઉધાર શું કામ? એને કારણ કે વીમા કંપનીએ 1000 નો દાવો મંજૂર કર્યો છે. શું? વીમા કંપનીએ 1000 નો દાવો મંજૂર કર્યો છે એટલે આપણને 1000 રૂપિયા આપશે તો ખરી, કન્ફર્મ થઈ ગયું. તો તમે વીમા કંપની પાસેથી 1000 રૂપિયા માંગો છો એટલા માટે અહીંયા વીમા કંપની ખાતું શું થયું તો કે ઉધાર થયું. પછી 2000 નો માલ હતો, 1000 તો વીમા કંપની આપી દેશે. તો હજી 1000 નું શું થયું તો કે નુકસાન થયું તો કે યસ. તો અહીંયા લખશું આપણે આગથી થયેલ નુકસાન. શું? તો કે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. કેટલા રૂપિયા તો કે 1000 રૂપિયા. તે ખરીદ ખાતે. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે કેટલા રૂપિયા તો કે 2000 રૂપિયા. અહીં સુધી ક્લિયર થાય છે બધાને? જો અહીંયા પાછું સમજીએ એકવાર. આગમાં આપણો માલ કેટલાનો બળ્યો છે તો કે 2000 નો બળ્યો છે. હવે એમાંથી વીમા કંપનીએ કીધું કે 1000 અમે તમને આપશું ભાઈ વળતર સ્વરૂપે. તો આપણો માલ ગયો 2000 નો, એટલા માટે અહીંયા ખરીદ ખાતું જમા કર્યું 2000 રૂપિયા થઈ. કારણ કે આપણે નિયમ સમજ્યા યાદ હોય તો મેં તમને યાદ પણ રખાયો હતો. શું રખાયું હતું કે ભાઈ ખરીદ પરતથી એક તો ધંધામાંથી માલ જાય અને બીજું વેચાણથી ધંધામાંથી માલ જાય. તો આ બે સિવાય કોઈ પણ અન્ય રીતના જો ધંધામાંથી માલ જતો હોય તો આપણે કયું ખાતું જમા કરશું તો કે ખરીદ ખાતું જમા કરશું. કયું ખાતું જમા કરશું તો કે ખરીદ ખાતું જમા કરશું. તો અહીંયા એટલા માટે ખરીદ ખાતું જમા થયું 2000 રૂપિયાથી. એના પછી અહીંયા આગથી થયેલ નુકસાન. શું કામ? એને કારણ કે 2000 માંથી 1000 વીમા કંપની આપી દેશે તો 1000 નું અલ્ટિમેટલી શું થયું તો કે નુકસાન. એટલા માટે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર આપણે કર્યું 1000 રૂપિયા. અને વીમા કંપની ખાતે ઉધાર, કારણ કે વીમા કંપની પાસેથી આપણે એટલે કે ધંધો 1000 રૂપિયા માગે કે નહીં તો કે યસ. એટલા માટે વીમા કંપની ખાતે ઉધાર પણ કર્યું 1000 રૂપિયાથી. આગળ વધીએ તો મીતાએ સોરી એ તો થઈ ગયું. 25મી તારીખ ₹500 નો માલ વરસાદમાં પલળી ગયો જે વેચતા 200 ઉપજ્યા. હવે જો આપણો વરસાદમાં માલ પલળી ગયો કેટલાનો તો કે 500 રૂપિયાનો. હવે 500 રૂપિયાનો પલળેલો માલ આપણે પાછો સૂકવો અથવા એમને વેચી નાખ્યો, એના આપણને 200 તો મળ્યા. તો અલ્ટિમેટલી નુકસાન 300 નું ગયું તો કે યસ. માલ કેટલાનો ગયો તો કે 500 રૂપિયાનો, કારણ કે હતો તો માલ 500 રૂપિયાનો, એમાંથી 200 રૂપિયાનો માલ વેચાઈ ગયો એટલે એટલા રૂપિયા રોકડા મળી ગયા. અને 300 નું અલ્ટિમેટલી શું થયું તો કે નુકસાન થયું. શું થયું? નુકસાન થયું. તો અહીંયા તારીખ કેટલામી તો કે તારીખ અહીંયા થશે 25. શું આપણે કરશું તો કે અહીંયા પેલા તો રોકડ ખાતે ઉધાર. સર રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા અને શું કામ? એને કારણ કે 500 નો માલ તમે અલ્ટિમેટલી પલળી ગયો તો પલળી ગયો, પણ તમે વેચો કે નહીં તો કે યસ. કેટલામાં વેચો તો કે 200 રૂપિયામાં તો વેચો તો કે હા. હવે એમાં 300 રૂપિયાનું શું થયું તો કે નુકસાન થયું, કારણ કે માલ હતો 500 નો, આપણે કેટલામાં વેચવો પડ્યો તો કે 200 રૂપિયામાં. તો અહીંયા આપણે લખશું વરસાદથી થયેલ નુકસાન ખાતે. હું નુકસાન આખું નથી લખતો, અહીંયા નું કરીને ડોટ કર્યું છે, તમે નુકસાન સમજો. કેટલા રૂપિયા તો કે 300 રૂપિયા. અને તે આપણે શું લખશું તો કે ખરીદ ખાતે, કારણ કે અલ્ટિમેટલી વરસાદને લીધે ધંધામાંથી માલ ગયો તો વેચાણ અને ખરીદ પરત સિવાય ધંધામાંથી માલ ગયો તો આપણે અહીંયા શું લખશું તો કે ખરીદ ખાતે. કેટલા રૂપિયા તો કે 500 રૂપિયા. સર ચલો અહીં સુધી આ થઈ ગયું ક્લિયર.
25મો એટલે કે આ બે વ્યવહાર તમારા માટે, એટલે હવે થોડાક વ્યવહારો તમારા માટે નવા આવતા શરૂ થયા, જેવા આપણે બીજા ચેપ્ટરમાં ભણ્યા નથી એવા. હવે આપણે આગળ વધીએ તો શું કીધું છે, તો કે ભાઈ 27મી તારીખ ₹300 નો માલ મફત નમૂના તરીકે વેચ્યો. શું ₹300 નો માલ મફત નમૂના તરીકે વેચ્યો? હવે અહીંયા જો આપણે મફત વેચો એટલે કે અલ્ટિમેટલી નમૂના તરીકે આપણે કોકને આપ્યો એટલે ન આપણે ફ્રી સેમ્પલ આપતા હોય. આ નમૂના શબ્દ છે ને આપણને થોડોક નવો લાગે. અલ્ટિમેટલી આપણે ફ્રી સેમ્પલમાં માલ આપ્યો છે. ફ્રી સેમ્પલમાં માલ આપ્યો હોય તો એમાં આપણે જાહેરાત માટે જ આપ્યો હોય કે નહીં? તો કે યસ, આપણને ભવિષ્યમાં ફાયદો થશે. જેમ કે મેં માનો કે નવી કંઈક શેમ્પુ લોન્ચ કર્યું હોય તો તમને કહું, તમે મારા સ્ટુડન્ટ છો ને, લાવ બસ ફ્રીમાં લઈ જાઓ. પણ તમને એક વખત વસ્તુ ગમી ગઈ તો પછી તમે પાછું બીજી વાર મને ઓર્ડર આપશો કે નહીં? તો કે યસ. તો અલ્ટિમેટલી નમૂના તરીકે જ્યારે તમે મફતમાં માલ આપતા હોય તો અલ્ટિમેટલી તમારી શું થઈ? તો કે જાહેરાત થઈ. બરાબર, તમારી શું થઈ? તો કે એડવર્ટાઇઝમેન્ટ માટે તમે એ માલ આપ્યો છે. તો અહીંયા આપણે લખશું તારીખ છે કેટલામી? તો કે તારીખ છે 27મી. શું? તો કે જાહેરાત ખર્ચ ખાતે લખી નાખીએ આપણે. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કેટલા રૂપિયા? જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તો કે ₹300 નો માલ આપ્યો તો ₹300, અને તે આપણે શું લખશું? તો કે ખરીદ ખાતે. શું કામ? એને કારણ કે માલ ધંધામાંથી જાય છે, વેચાણ અને ખરીદ પરત સિવાય જાય છે, તો આપણે અહીંયા શું લખશું? તો કે ખરીદ ખાતે લખશું. બરાબર, અહીં સુધી ક્લિયર થયું? એના પછી આગળ વધીએ. તારીખ કેટલામી હવે? તો કે તારીખ હવે છે 29. 250 નો માલ મફત નમૂના તરીકે મળેલ. 250 નો માલ નમૂના તરીકે મળેલ માલ ₹400 માં વેચો. હવે જો અહીંયા સમજો, અહીંયા અલ્ટિમેટલી છે બે વ્યવહારો, પણ આપણે એક વ્યવહારની તો નોંધ થશે જ નહીં. શું કામ એ નહીં થાય સમજાવું. હવે જો જ્યારે તમને માલ મફતમાં કોક આપે, માનો કે તમારી એક દુકાન છે, તમે મને મફતમાં સેમ્પલ મોકલાવ્યા, તો તમે મને ફ્રીમાં સેમ્પલ મોકલાવ્યા, એમાંથી મને કાંઈ ફાયદો? ખાલી સેમ્પલ મોકલાવો તો મને કાંઈ ફાયદો નહીં. હા, આ સેમ્પલ હું કોકને વેચી નાખું તો ફાયદો. પણ જ્યારે ખાલી તમે મને સેમ્પલ મોકલાવો છો ત્યારે કાંઈ પણ મને ફાયદો નથી. પણ હા, અહીંયા તમને એની સાથે સાથે એમ પણ કીધું છે કે તે સેમ્પલ એટલે કે તે નમૂના તરીકે વેચેલ માલ 400 માં વેચ્યો, તો ત્યાં વ્યવહાર બન્યો. કે તમે અલ્ટિમેટલી માલનું વેચાણ કર્યું કેટલા રૂપિયાનું? 400 રૂપિયાનું, અને એ ખરીદવા પાછળ તમને ₹1 પણ ખર્ચો થયો નથી. તો જો ખાલી કોક દી એમ વ્યવહાર પૂછે કે ₹500 નો માલ નમૂના તરીકે મફત મળ્યો, આવા ખાલી વ્યવહારો પૂછે તો તમારે શું સિમ્પલી કહી દેવાનું? કે બિન આર્થિક વ્યવહાર છે. ખાલી આટલું કીધું હોય તો કે ₹500 નો માલ નમૂના તરીકે મફત મળ્યો, તો તમારો શું થઈ જશે? તો કે તો આપણો વ્યવહાર થઈ જશે બિન આર્થિક. આગળ વધીએ. આ વ્યવહારની નોંધ થશે કારણ કે આપણે અલ્ટિમેટલી માલ પાછો 400 માં વેચીએ નાખ્યો છે. તો અહીંયા આપણે લખશું રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. શું? રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. કેટલા રૂપિયાનો માલ વેચ્યો છે? તો કે 400 માં. બરાબર, ઓલા વ્યવહારની નોંધ થશે નહીં. અને અહીંયા બે વ્યવહાર કનેક્ટેડ આપ્યા છે એટલા માટે મેં એમનો લખ્યું પેલું કરીને કે બિન આર્થિક વ્યવહાર છે. કારણ કે અલ્ટિમેટલી વ્યવહાર તો એક જ છે. 250 નો માલ 400 માં વેચી જ નાખ્યો, બરાબર, રાખ્યો જ નથી. તો અહીંયા આગળ વધીએ તો છેલ્લો વ્યવહાર 30મી તારીખ ₹1000 ની મૂળ કિંમતના માલના બદલામાં ₹1500 નો મોબાઈલ ખરીદ્યો. શું? 1000 ની મૂળ કિંમતના માલના બદલામાં 1500 નો મોબાઈલ ખરીદ્યો. મારી પાસે અત્યારે મોબાઈલ છે તો નહીં અત્યારે હાથમાં, કારણ કે મારો મોબાઈલ સામે પડ્યો છે. હવે અહીંયા માનો કે સમજો, અહીંયા રકમનું જ મારે તમને સમજાવવાનું છે, બાકી તમને બીજું તો આવડે છે. રકમ મારે તમને થોડી ક્લિયર કરવી પડશે. માનો કે હું તમને એમ કહું છું કે આ માર્કર મારા હાથે વપરાયેલી, અહીંયા બ્લેક ગોલ્ડ છે, રિયલમાં હોય નહીં બ્લેક ગોલ્ડ, માનીએ ખાલી બ્લેક ગોલ્ડ છે, અને વ્હાઈટ કલરનું સિલ્વર છે. આ છે ને માર્કર છે રિયલમાં 1,50,000 ની. સમજો, છે નહીં 1,50,000 ની. હું તમને વેચું છું 1000 રૂપિયામાં. 1,50,000 ની માર્કર હું તમને કેટલા વેચું છું? તો કે 1000 રૂપિયા, સોરી, લાખ રૂપિયામાં. તો તમારો હું 50,000 નો ફાયદો થયો? ના ભાઈ ના. તમને પડી કેટલામાં? તો કે 1 લાખ રૂપિયામાં પડી. તો કે યસ. તો અહીંયા ઈ જ વસ્તુ છે. તમને અલ્ટિમેટલી જો 1000 રૂપિયાની મૂળ કિંમતના માલના બદલામાં 1500 નો મોબાઈલ ખરીદ્યો. હવે મોબાઈલ ગમે એટલાનો હોય, તમારો કેટલાનો માલ ગયો? 1500 નો. તો અહીંયા જો બે રીતના તમે વ્યવહારો કરી શકો. જેમ કે અહીંયા આપણે એમ પણ ગણી શકીએ કે આપણો માલ છે એ આપણે 1500 માં વેચો, એમ પણ તમે ગણી શકો. અને બીજું તમે એમ પણ ગણી શકો, જેમ કે અહીંયા હું તમને બે આમનોન કરીને બતાવું છું. પેલા જે મેં તમને સમજાય કે ભાઈ
1.5 લાખની માર્કર મેં તમને કેટલા વેચી તો કે લાખ રૂપિયામાં, તો તમે નોંધ તો લાખથી જ કરશો કે નહીં? જો રોકડા રૂપિયા આપી દેશો તો તમે નોંધ કરશો લાખ રૂપિયાથી. તારીખ છે 30. હવે આપણો માલ, આપણા ધંધામાં શું આવે છે તો કે મોબાઈલ આવે છે. તો અહીંયા મોબાઈલ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે, મોબાઈલ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે 1000 રૂપિયા. આમ પણ તમે નોંધ કરી શકો, અને બીજી તમે અથવા આમ પણ નોંધ કરી શકો. અથવા કરું છું, જગ્યા થોડીક ઓછી છે એટલે હું થોડીક કંજુસાઈ કઈ લખું છું, પણ બોલું છું. તમને મે બી અક્ષર થોડાક બ્લર દેખાય તો હું બોલું તો છું જ સાથે. બરાબર. શું છે તો કે ભાઈ મોબાઈલ ખાતે તો ઉધાર કરશું જ આપણે, તે વેચાણ ખાતે કરશું. જો આવી તમે આમનો લખો ને તો તમે લખશો કેટલા રૂપિયામાં તો કે 1500 રૂપિયામાં. તો તમે કેટલા રૂપિયામાં લખશો તો કે 1500 રૂપિયામાં. બરાબર. અહીંયા આપણે શું અલગ કર્યું છે એ તમને સમજાવીએ. તો હવે જો મેં જે તમને ઓલું આ 1.5 લાખની માર્કર કીધી એમાં અલ્ટિમેટલી તમે મને રોકડા રૂપિયા આપી દેતા હોય તો આ જ થાય, 1000 જ થાય. પણ અહીંયા મેં તમને માલ આપ્યો છે, અને માલ અલ્ટિમેટલી આપણે વેચવા માટે જ હોય. તો ઘણી બધી આપણે કોકને બાટલીમાં ઉતારીને સસ્તો માલ વેચી દે, મોંઘી વસ્તુ લઈ લેતા હોય, તો અલ્ટિમેટલી ત્યારે તમે માલ પાછો વેચો પણ છે. બરાબર. તો તમે આવી રીતના પણ એન્ટ્રી કરી શકો છો. બરાબર. બંને એન્ટ્રી સાચી ગણાય છે. અલ્ટિમેટલી તમારા 11માં લગભગ આ એન્ટ્રી લોકો કરે છે, પેલી એન્ટ્રી. બરાબર. બાકી કોલેજમાં ને જ્યારે ખાલી આમ નોંધ ભણાવતો હોય ત્યારે હું આમ બુકને સાઈડમાં મૂકી દઉં. એકાઉન્ટના નિયમો સમજવાના ખાસ. બરાબર. નિયમો એક વસ્તુ તમને સમજાઈ જશે તો તમને ગમે એવી આમ નોંધ આવશે ને એ તમને આવડશે. એટલે ખાસ નિયમો સમજી લેવાના, બીજું બધી થાય. બરાબર. અહીં સુધી ક્લિયર થાય છે બધાને? અહીંયા કોઈને પેલા કઈ ડાઉટ હોય તો કયો, હું 1 મિનિટ સાઈડમાં જાઉં છું, તમે સ્ક્રીનશોટ પાડી લેજો લખ્યું ન હોય તો, અને ડાઉટ હોય તો કહેજો ત્યાં સુધી.